હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો સવારનો ટાઈમ છે, તો વેરી ગુડ મોર્નિંગ બધાને। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો। તો આજે છે ને આઠમ છે। વિડીયોની શરૂઆત સવારમાં જ કરી દીધી હતી આપણે। હજી 6:30 વાગ્યા છે અને બહારનું વેધર કંઈક જો આવું છે આજે। અત્યારમાં હ્યુમિડિટી છે, તો અત્યારમાં છે ને જો ફોગી વેધર છે, હ્યુમિડિટી અત્યારમાં આવી ગઈ છે। લાદીમાં છે ને આપણે ચાલીને તો ખબર પડી જાય, અહીં બાલ્કનીમાં ચીકણું ચીકણું થઈ ગયું હોય। તો દરિયાના દર્શન કરી લ્યો સવારમાં જો। અને હવે આપણે છે ને અત્યારમાં આપણે કાલે સાતમે ચૂલો ઠાર્યો હોય ને, એ અત્યારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। તો હવે ચૂલાને આ બધું જે પૂજા કરી હોય એ લઈ અને ઘી ગોળ મૂકીને પછી આપણે પ્રગટાવી દઈએ। તો અહીંયા મેં છે ને જો મારા માટે પાણી ગરમ કરી લઉં અને આપણે બાલ્કનીમાં બેસીને પહેલાં ગરમ પાણી પી લઈએ, પછી બીજું કામ સ્ટાર્ટ કરું। તો પહેલાં જ હું કિચનમાં આવું ને પાણી પી લઉં। ક્યારેક એવું વિચારીએ કે પછી પીશું, પછી રહી જ જાય, પછી ન પીવાય। તો અત્યારમાં હું છે ને સિમ્પલ જ પાણી પીશ, કેમ કે બીજું મને નથી ભાવતું સવારમાં, એટલે પછી આખો દિવસ જીદ્યો એ હાલે, અજમાવાળું વડિયાળીવાળું। અત્યારમાં બસ આ સિમ્પલ પાણી પી લઈશ, 1 ગ્લાસ પી લઈશ, પાછો થોડીક વાર પછી 1 ગ્લાસ। તો અત્યારમાં છે ને જો બાલ્કનીમાં બેસીને પાણી પી લે 5 મિનિટ અને આ ગ્રીનરી જોઈ લઈને, આમ દરિયાને જોઈ લઈને, તો દિવસ આપણો મસ્ત એવો વયો જાય। અને સવારમાં અહીંયા બેસીને પાણી પી લો, એન્જોય કરી લો। અને પવન એટલો મસ્ત છે, બહાર એટલું મસ્ત લાગે છે ને, બીચ ઉપર બહુ મજા આવે અત્યારમાં વોક કરવા જાય તો। પણ છોકરાને સ્કૂલ હોય ત્યારે જાઉં અને હોલિડે હોય તો અમારે સવારમાં કાં તો મેડિટેશનમાં જવાનું હોય, ન જવાનું હોય, તેમ તે એક દિવસ સૂઈ લઈ થોડુંક વાર, તો થોડાક લેટ ઉઠીએ। પણ અત્યારમાં આજ બહુ મસ્ત વેધર છે, મજા આવે એવું છે બીચ ઉપર। અત્યારમાં છે ને પહેલી 5 મિનિટ આપણા માટે કાઢી લેવાની, પછી તો આખો દિવસ ટાઈમ ન હોય આપણા માટે। જે માનું મીસુનો નાસ્તો ચાલે છે, મિશ્રીને તો પૂરો થવા આવ્યો, અને માનુબેનને જો ઓરવું પડે, પરોઠું બનાવ્યું છે એના માટે, નહીં માનુબેન? અત્યારમાં માનુબેનને ઓરવું પડે ઊંણીમાં, હે ને? હાલ આ બાજુ તો જો, મીસુબેન રોટલી ખાય, આ બેન પરોઠું ખાય, નિકુંજ ભાખરી ખાય અને આપણે દૂધપાકમાં હોય, ક્યારેક રોટલી, ક્યારેક ભાખરી, ક્યારેક રોટલી પડી હોય તો શેકવાની। કાઢ્યું હે માનું હે ને 10 વાર શૂઝ કાઢે ને પહેરે જો। ચાલો, જય શ્રી કૃષ્ણ। મીસુ વહી ગઈ નીચે એક્ટિવા કાઢવા માટે। જો કપડાને ઘાણું અત્યારમાં ધોવાઈ ગયો છે, પણ વરસાદનું છૂટું મૂટું ચાલુ થયું છે। હવે શું કરવું સમજાતું નથી, નાખવું કે ન નાખવું બહાર। અત્યારમાં જો જરીક આવી ગયો, ખબર ના પડે આમાં આવશે કે નહીં આવે। પવન સરસ છે। ચાલો, હવે નિકુંજનો વારો આવ્યો છે નાસ્તો કરવાનો। ભાખરી ને માખણ એટલે મજા આવી જાય। માખણ ને ડબ્બો ખાધા કરો, વજન વધારવો હોય ને તમારે। ઘટાડવાનો કાંઈ નથી, વધારવાનો તમારે, મારે ઘટાડવાનો, એટલે હું નહીં ખાઉં માખણ। મારી થાળી હજી ખાલી, હાલો હું બેસું જ છું। મારે ખાખરા જો આમાં હે, તમને દઉં?
ચાલો કાગડા માટે રોટલી ને પૂરી છે બેક. અહીંયા છે ને ઘઉં જો ઓલા હતા ને ગેસ ઉપર ઈ રાખ્યા છે. હમણાં છાટા છૂટી આવતું હતું, હવે તડકો નીકળ્યો. જો આવું કંઈક છે, હિંમત કર. જો રોટલી ને એવું હોય છે ને ત્યાં સુધી ઘઉં ને એવું કાંઈ ચોખ્ખા નહીં અડે. પૂરી તો કાગડાની ફેવરિટ છે. જો ઓલાય તો બધાય ઉપાડ્યા એક હારે, એક તો પાડતો ગયો નીચે. આવું છે, ચાલાક હોય ને એવું કરે. ચાલો જો વાગ્યા છે 11 અને બધું જ કામ થઈ ગયું છે. અને આજે છે ને એકવાર કપડાં મશીન કરી લીધું છે એકવાર, કેમ કે કાલે સાતામાંથી એટલે કપડાં ધોયા ન હોય એટલે આજે એક મશીન થઈ ગયું છે. બાકી બીજું મશીન થશે બપોરે, કેમ કે બેડશીટ ને એવું બધું આજે ચેન્જ કરી નાખ્યું એટલે એક ઘાણો પાછો બપોરે થઈ જાય, એટલે એવું કંઈક છે. અને હું જાઉં છું બહાર, એક ફ્રેન્ડ ઉપર ફ્રેન્ડ છે મારી, એની જોડે એને થોડુંક શોપિંગ કરવાનું છે, તો જાઉં છું એની જોડે. કેમ કે એને જ્યાં મેં ડ્રેસ ને એવું હમણાં લેવા ગયા હતા ને, હું ને ગુજરાતી ફ્રેન્ડ જોડે, તેને જોયું નથી કે મારા ભેગા. ચાલો તો આપણે જઈએ છીએ એના ભેગા, તો થોડી એવી ઝલક બતાવીશ તમને પણ અહીંની વિશાખાપટ્ટનમની સિલ્કની સાડીઓની. આવી જ રીતે વિડીયોમાં રહેજો. મળું છું થોડીક વાર રહીને, જલ્દી પાછી થોડીક વારમાં જ. ચલતા એસા આતા હૈ बीच वाला है, फिर मैंने तो मिक्स कर करके पूरा किया, क्योंकि टिफिन में रोटी जाने से वो रोटी अच्छी नहीं रहती है, तुरंत खाने से चलता है, घर पे चलता है. मैं रोटी से ज़्यादा ये करती हूँ ना अपना. हाँ, क्या बोलते हो चपाटे, आप क्या बोलते हो मुझे पता नहीं. आपको पता है चपाटे? नहीं पता है. वो आटा पतला करके ना, हाँ, गेहूँ का, ज्वार का, बेसन का, हाँ, उसमें सब्जी मिला के वो ऐसे डोसे जैसा, खाने पीठ जैसा आता. अच्छा, वो तो पहली बार सुना मैंने. ज़्यादा तो वही बनता है. हाँ, तो उसकी वजह से ना वो चलता है. हाँ, तो उसमें चलता है, सॉफ्ट हो जाता है ना. हाँ. इस बार जाना था कल डी-मार्ट, बट टाइम नहीं मिला, निकुंज चले गए थे. આ મોલ છે ને સાડીઓ માટે ફેમસ છે ને અત્યારમાં તમે જુઓ હજી તો છે ને 10:30 વાગ્યા છે ને એટલું બધું રસ થઈ ગયું છે. મારી ફ્રેન્ડ કે અત્યારમાં ખુલ્લી ગયું હશે તો એમ કહેતી હતી ને, અહીંયા આવીને જોયું તો એટલો ટ્રાફિક હતો, વાત પૂછોમાં. ચાલો હવે અમારે જો સામે છે ને CMRમાં જવું છે. નહીં આપ લે લો. क्या ड्रेसेस है इसमें? हाँ. તો ગાઈઝ અમે CMRની બાજુના બીજા મોલમાં આવી ગયા. ના જો સિલ્કની અને કાંજીવરમ બધી જ સાડીઓ છે, અને આ બાય 1 get 1 છે, 2 પીસ મળે તમને. અને અહીંયા આ સોફ્ટ સાડી છે ને 400, 500, 600માં કેજી, જેટલી તમને કેજીમાં આવે એટલી તમારી. અને આ બધી સાડીઓ બહુ મસ્ત સિલ્કની સોફ્ટ સાડી હોય બધી, અને હજી ગોતો ને ઉપર તો બહુ સરસ સરસ હોય, આનાથી પણ સરસ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં સરસ સાડીઓ મળી જાય. જે આજુબાજુમાં બધા મોલ છે એમાં નકરી સાડીઓનો ખજાનો છે.
તો અહીંયા છે ને અમે હવે રિટર્ન થઈ ગયા છીએ, કેમ કે માન્યાનો લેવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલથી. તો બહુ બધી મારી ફ્રેન્ડે શોપિંગ કરી લીધી અને મને કે થેન્ક યુ, તે બતાવ્યું આ બધું. તો મને ખબર પડી કે અહીંયા આટલું સરસ સરસ સાડીયું બધું મળે છે, પણ મને પણ નહોતી ખબર. મેં પણ એક ગુજરાતી ફ્રેન્ડ ભેગી ગઈ હતી ને બધું જોયું હતું, તો મને પણ ખબર પડી કે આટલું સસ્તું સરસ સરસ બહુ મસ્ત મળે છે બધું. તો હું એને થેન્ક યુ કહીશ. આવી ગઈ મેં તો એમને મોબાઈલ ચાલુ કર્યો હતો તો આવી ગઈ દીદી. હવે દીદીને મેં અંદર લેવા ન જઈ, દીદી બહાર જ આવી જાય. હે ને દીદી, કેવી પ્રેક્ટિસ થઈ છે? મિસ્ત્રી 15મી ઓગસ્ટમાં છે ને રહી છે. ટ્રાઇબલ ડાન્સ, મહારાષ્ટ્રનો ટ્રાઇબલ ડાન્સ છે લેઝિમ. મિશ્રી છે ને મહારાષ્ટ્રના ડાન્સમાં રહી છે. તો પ્રેક્ટિસ કરાવે રોજ 2-3 કલાક. તો રોજ કે મમ્મી પગ દુખે પગ દુખે. એની કે મંજીરા લઈને એવું વગાડવાનું હોય, ઓલું બાંધેલા હોય ને એવું કંઈક. શું કહેવાય એને? લેઝિમ. લેઝિમ. સારું, ચાલો તે હવે જઈ ઘરે. અને હું છે ને ફટાફટ, અમારે મોડું થઈ ગયું. મારા માનું બિચારો દીકો એકલો બેઠો હતો સ્કૂલે. ફટાફટ અમે વિદ્યા આંટી કે પાઈ ઉડી ગઈ ને તો એ કે ઘોરી આવું લેવા નથી જાવી. મેં કીધું લઈ લ્યો, વાંધો નહીં. તો નો ઊભું રાખ્યું કે ના 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 માન્યા લેટ એવું કર્યું બધું. પછી હું નીચેથી આવી ને ચાલો. તો હવે છે ને જો જમી લીધું છે, જમીને અડધી ફ્રી થઈ છું, અડધું બાકી છે. આજે છે ને સવારે એટલા વાસણ કાઢ્યા હતા ને, મસાલિયું આખું ખાલી કર્યું હતું, ચા ખાંડના ડબ્બા ને એવું બધું. તો એ બધું લૂછીને ભરીને રાખી દીધું. અને અહીંયા જો કપડાનો ઢગલો, જો કાલે ધોયા નહોતા ને સાતમથી, તો એક કપડાનો ઢગલો અહીંયા લઈને નાખ્યો છે એક મશીનનો, અને એક હજી સુકવવા છે. બહાર જો ઘઉં નાખ્યા છે પણ પાછું થઈ ગયું ધાબળ. હવે હમણાં અંદર લઈ લઉં. અને અહીંયા જો વાસણ કરવાના છે આટલા, અને અહીંયા છાશ બનાવેલી છે ઘોરું. આને આપણે ધોઈને પાછી આમાં હું ભરીને રાખી દઈશ સાંજ માટે. તો એટલા વાસણ કરી લઉં, પછી કપડાં સૂકવી દઉં. એવું છે કંઈક. અને માન્યા બેન જો, માન્યા એનો ખજાનો વીખીને બેઠી દુકાન બધી. અને મીસુબેન છે ને હમણાં પ્રેક્ટિસ કરાવે છે, એટલે એ છે ને જો આરામમાં છે, હમણાં સૂઈ જશે. ઓલા બેને કરી છે લાઇટ ચાલુ. માન્યા લાઇટ બંધ કરી દે, દીદીને સૂઈ જાવ. તુંય સૂઈ ચાલ દીદી જોડે, ચાલ ઉઠીને કરજે. હાલ જો 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 માન્યાને છે ને એ સ્વિચનું કોજાણે શું છે ને, જો ત્યાંથી મેં ચાલુ કરી હોય ને, અમે ગમે ફેન કે લાઇટ, તો એ ત્યાંથી બંધ કરી દઈએ અને અહીંયા ચાલુ કરવા આવે. એને ખબર નહીં શું છે, અહીંથી બંધ કરી હોય ને તો એ અહીંયા સ્વિચ એને ચાલુ હોવી જોઈએ ને આ બંધ હોવી જોઈએ, એવું કરે. એટલે એને મગજમાં શું સૂઈ ગયા હોય ને ક્યારેક એવું હોય ને તો એ ઊભી થઈને કરવા જોઈએ, આળસ ન થઈ. હે માનું હાય તો કરતે બધાને, ચાલ હેલો. અને અબ્દુલ કલામ જો અમારે ચોટલી વીખીને વચ્ચે પાથી પાડી ગયા હાથે જ. ચાલો હવે થઈ ગઈ છું ફ્રી. વાગી ગયા છે 4:15. આજે થોડુંક મોડું થઈ ગયું, 4ની બદલે 4:15, કેમ કે એક્સ્ટ્રા કામ કર્યું. જો માન્ય બેન ઘઉંને પોળા કર્યા. તડકો સારો છે એમ તો, થોડીક વાર ધાબળ થાય ને થોડીક વાર તડકો. સુવા જાય છે પણ મીસુ ત્યાં હમણાં ઉઠી જશે એટલે વાંધો ન આવે. નહીં જો ઇસ્ત્રીનો ઢગલો થઈ ગયો, કપડાં હતા એ સંકેલી લીધા. ઉપર જો ઢગલો હતો એ સંકેલાઈ ગયો, ઇસ્ત્રીના કાઢી લીધા. અને માનું ચાલ કપડાં સૂકવાઈ ગયા. તો અહીંયા અંદર દોરીએ નાખું ને તો અહીં ઘઉંમાં તડકો ન થતો, એટલે અહીંયા 3-4 ટી-શર્ટ અંદર નાખા. એ હાલ જો જો એને હાટ બધે બનાવવું હોય અમારે છોકરીને. બહાર ઉડાડ્યા ઘઉં. ગરમી છે, વાત ન પૂછો, એટલી ગરમી છે.
અમારે કામટા બેન જો ઘઉંથી રેમા કરે. આજે છે ને સોમવાર હતો તો આપણે સોમવારની લાપસી કરી નાખી છે. આપણે ઝાડવાની હોય ઈ. તો પછી આના પછીના સોમવારે મે બી આના પછીના સોમવારે શું છે રક્ષાબંધન. એના પછીના સોમવારે છે આઠમ. એટલે કીધું ચાલો આ સોમવારે કરી લઈ. તો આપણે લાપસી કરીને જારી લીધી છે અને તલવટ હોય એ ઉડાડવાના હોય બધે. તો અહીંયા તો આપણે બહુ કંઈ હોય નહીં, બાલ્કનીમાં ને બધે સજ ઉડાડી દઈને બીજા ખાવાના હોય પ્રસાદમાં એ કરી લીધા છે. તો અહીંયા છે ને જો લાપસી મેં જેટલી કરી છે ને બધી પ્રસાદમાં ધરાવી જ દીધી, બનાવી હતી. અને અહીંયા તલવટ, પછી લોટ બંધાઈ ગયો, રોટલી કરવાની છે. આમાં ખીચડી બનાવી નાખી છે, જોવાની છે, થઈ ગઈ છે. તો મસ્ત આપણી ખીચડી બનીને રેડી છે. અને આમાં છે કઢી. બસ રોટલી જો 4-5 જ બનાવી છે. હું મીશુમાનું રોટલી નહીં ખાઈ, ખીચડી ને લાપસી છે એટલે ને છોકરીઓ તો લાપસી ખાય નહીં. નિકુંજ માટે 2-4 કરવાની છે. ચાલો તો છે ને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. હે ને માન્ય બાય કરી દે. બાય બાય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. અને એક મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો. મસ્ત મજાનો કમેન્ટ કરી લેજો.